જે લાય છે તેમાં પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીની હવે જીભ લપસી ગઈ છે, જેના કારણે વિવાદ હવે સર્જાયો છે. મમતાના નિવેદનથી સનાતનના જે સાધુઓ છે આ સાથે જ શ્રદ્ધાળુઓ પણ આક્રોશમાં છે. ભાજપ પણ આ નિવેદન મામલે હવે હમલા કરવાની તૈયારીમાં છે. તો પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ વિધાનસભામાં આરોપ લગાવ્યો હતો કે વીઆઈપીને ખાસ સુવિધાઓ અપાઈ રહી છે, પરંતુ ગરીબોને તેનાથી વંચિત રાખવામાં આવે છે. મમતા બેનર્જી આટલેથી જ અટક્યા નહીં. તેમણે મહાકુંભને હવે મૃત્યુ કુંભમાં ફેરવાઈ ગયો હોય તેમ કહ્યું છે. હવે મમતા બેનર્જીના નિવેદનથી પશ્ચિમ બંગાળની વિધાનસભામાં હોબાળો થયો છે. સત્રમાંથી સસ્પેન્ડ કરાયેલા ભાજપના નેતા સુવેન્દુ અધિકારીએ સનાતનના સંતોને મમતા બેનર્જીના નિવેદન સામે વિરોધ પ્રદર્શન કરવા આહ્વાન કર્યું છે. ये मृत कुंभ नहीं, ये अमृत कुंभ बन गया है. ये अमर कुंभ बन गया है, जिसने एक ऐसा इतिहास रच डाला है जहां 55 करोड़ लोग आते हैं, लेकिन किसी ने किसी की चाय में थूक नहीं डाला. यहां 55 करोड़ लोग आते हैं, किसी ने किसी के ऊपर पत्थर नहीं चलाया. जाम लगा, भीड़ भी हुई, इतने लोग आ गए कि जगह जगह उनको संभालने के लिए अतिरिक्त इंतजाम करने पड़े. लेकिन कहीं भी मैंने नहीं देखा कि ये ब्राह्मण घाट है, ये जाट घाट है, ये दलित घाट है, ये सवर्ण घाट है. On the floor of the house, she said, ये महाकुंभ नहीं है, ये मृत्यु कुंभ है. ये हिंदू के ऊपर आघात, महाकुंभ के ऊपर आघात. अखाड़ा से संत समाज आवाज उठाइए. अब स्वामी विवेकानंद श्री चैतन्य देव की धरती बंगाल में हर क्षेत्र में ममता बनर्जी का कुशापुतल दहन करिए. મમતા બેનર્જી ભલે કુંભના આયોજન બાબતે ઉત્તર પ્રદેશ સરકાર અને સીએમ યોગી પર નિશાન સાધવા ગયું, પરંતુ હવે તે પોતે જ નિશાન પર આવી ગયા છે. સાધુ સમાજમાં પણ મમતાના નિવેદન સામે આક્રોશ છે. સનાતનના ધર્મમાં મહાકુંભ જેવા દિવ્ય અને ભવ્ય પર્વની સરખામણીમાં બોલાયેલા શબ્દો સંતોએ વખોડ્યા છે. જાતિ અને વર્ણના ભેદ ભૂલી સૌ એકસાથે જોડાયા છે. આ મહાકુંભ અમૃત કુંભ બની ગયો છે. તો બીજી તરફ અયોધ્યામાં પણ સાધુ સમાજમાં આક્રોશ છે. આસ્થાને ઠેસ પહોંચાડી રાજનીતિ કરવામાં આવશે તો લોકો તેને જડબાતોડ જવાબ આપશે. આવું નિવેદન કરનાર લોકો સનાતનની તાકાત જોઈને ગભરાઈ ગયા છે તેવું અયોધ્યાના લીલા બિહારી મંદિરના સંત તેમણે જણાવ્યું છે. जिनको राजनीति अगर करनी हो तो करें, लेकिन आस्था पर चोट पहुंचाकर यदि कोई राजनीति करेगा तो अयोध्या नहीं पूरे विश्व का साधु संत हिंदू समाज ऐसे राजनीति को ना श्राद्ध करने का काम करेगा. ऐसे लोग हैं जो जनास्था को चोट पहुंचाकर और निजी राजनीतिक महत्वाकांक्षा को साधने में लगे हुए हैं. मैं मानता हूं कि ये लोग घबराए हुए और बिलबिलाए हुए लोग हैं. ऐसे लोगों को नाक कटवाकर सुपनखा हो जाना चाहिए, जिन्होंने कभी हिंदुत्व सनातन संस्कृति को सम्मान देना नहीं सीखा. भारत की मूल भावना को ठेस पहुंचाना ही इनकी निजी भावना है.